તાપીમાં ખુલ્લામાં ભણતું ભારતનું ભવિષ્ય જોવા મળ્યું છે। તાપીમાં ખુલ્લામાં બાળકો ભણી રહ્યા છે તો શિયાળામાં ઝાડ નીચે ભણે છે નાના ફૂલકાઓ। 3 વર્ષથી શાળાના વગર ખુલ્લામાં ભણી રહ્યા છે આ બાળકો। આદિવાસીઓના બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે તો જવાબદાર કોણ અને ક્યારે ભરાશે પગલાં તે એક મોટો પ્રશ્ન છે। સરકાર દ્વારા નિમેલા અધિકારીઓ કેમ છે અજાણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। તો તાપીમાં ખુલ્લામાં ભણતું ભારતનું ભવિષ્ય નજરે પડ્યું છે। 3 વર્ષથી શાળા વગર ખુલ્લામાં ભણી રહ્યા છે આ બાળકો। આદિવાસીના બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બનાયા છે તો જવાબદાર કોણ છે અને ક્યારે લેવામાં આવશે પગલાં? સરકાર દ્વારા નિમેલા અધિકારીઓ કેમ છે અજાણ તે એક પ્રશ્ન છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા બ્રિંદેશ્વરી શાહ જોડાઈ ગયા છે। જી બ્રિંદેશ્વરી, તાપીમાં ખુલ્લામાં ભણતું ભારતનું ભવિષ્ય નજરે પડ્યું છે તે વિશે શું છે વધુ વિગત? નિરાજી ચોક્કસથી જણાવી દઉં આપને કે સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર કહેવાય એવા બોરદા નજીકના માંડવી પાણી ગામની આ શાળા છે। આ ગામમાં અત્યારે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી ને એનાથી માત્ર એકદમ નજીકના અંતરે આ શાળા હતી અને સ્થાનિકોના જણાવ્યા મુજબ 3 વર્ષ પહેલા શાળાનું જે જૂનું મકાન હતું એ જર્જરિત થઈ ગયું હતું અને જર્જરિત થઈ ગયેલા મકાનમાં કોઈ પ્રકારની જાનહાનિ ન થાય તે હેતુથી એ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં સ્થળ પર નવું મકાન મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, તાપી જિલ્લા જે શિક્ષણ સમિતિ છે એની ઉદાસીનતા કહી શકાય અને અધિકારીઓની પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની ક્યાંક ને ક્યાંક બિન સંવેદન વિહીનતા કહી શકાય એવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। એક તરફ જયારે કડકડતી ઠંડી પડી રહી છે, તાપી જિલ્લો એ અંતરિયાળ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર હોવાથી ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને એવા સમયે જયારે વ્યક્તિ સ્વેટર પહેરીને જેકેટ પહેરીને ફરે છે ત્યારે આ બાળકો ખુલ્લામાં વૃક્ષ નીચે બેસીને કે ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર થયા છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આ તંત્ર જવાબદાર દેખાઈ રહ્યું છે અને ત્યારે ગામના લોકો પણ પૂછી રહ્યા છે આ તે કેવો વિકાસ છે કે જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી રહી છે ત્યાં શાળાઓની આ સ્થિતિ છે। તો જેને લઈને હવે ગામજનો આક્રોશિત થયા છે। વારંવાર એ લોકોએ રજૂઆત પણ કરી છે જિલ્લામાં, છતાં પણ એનું કોઈ નિરાકરણ કેમ નથી આવી રહ્યું તો અહીંયા મોટો સવાલ છે। જી બ્રિંદેશ્વરી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।